ગુવારનું કાઠિયાવાડી સ્વાદ સાથે શાક બનાવવા માટે મેં અહીંયા 200 ગ્રામ ગુવાર આ રીતે કટ કરી લીધો છે. એક કુકરમાં થોડું તેલ એડ કરી અને 2 મિનિટ માટે ફ્રાય કરી લઈએ. એક પ્લેટમાં કાઢી લઈએ. ખાયણીમાં થોડી લસણની કળી, લાલ મરચું પાવડર, મીઠું, આખું જીરું એડ કરી અને આ રીતે ચટણી તૈયાર કરી લઈએ અને તેને ગુવારમાં એડ કરી અને તેનાથી કોટ કરી લઈએ. અડધા કપ પાણીમાં હળદર, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, શેકેલા જીરાનો પાવડર, ગરમ મસાલો, ખાંડ અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી અને મિક્સ કરી લઈએ. હવે વધેલા તેલમાં થોડું જીરું, અજમો, હિંગ એડ કરી અને સાતળી લઈએ. હવે મસાલા પેસ્ટને પણ તેલમાં સારી રીતે સાતળી લઈએ. એક ટમેટાની પ્યુરે એડ કરી અને તેને પણ સાતળી લઈએ. ગુવાર એડ કરી મિક્સ કરી લઈએ. હવે થોડું પાણી એડ કરી કુકરનું ઢાંકણ ઢાંકી અને મીડિયમ ગેસની ફ્લેમ પર એક વિસલ કરી લઈએ. એક વિસલ પછી ચેક કરીએ તો શાક તૈયાર છે. કોથમરી એડ કરી અને ગરમા ગરમ સર્વ કરી લઈએ. તો આ શાક કેરીના રસ સાથે ખાવાની ખૂબ મજા આવે છે. તો આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો.